ઠંડુ ઠંડુ એકદમ રિફ્રેશિંગ. આની સુગંધ જ એવી છે કે જેનાથી મન અને શરીર એકદમ તરોતાજા થઈ જાય અને ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટા વડીલો બધાને જ એકદમ સરસ મજા પડી જાય અને તાજગીનો અહેસાસ કરાવે એવું આજે આપણે સરસ મજાનું શરબત બનાવીશું, જેને તમે દૂધ સાથે બનાવી શકો છો અથવા તો પાણી સાથે પણ બનાવી શકો છો. પીતા જ શરીરમાં એકદમ સરસ તાજગીનો અનુભવ થશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તૃષા અને તૃષા's ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. તો આજનું આ રિફ્રેશિંગ શરબત બનાવવા માટે થઈને અહીં મેં 1 કપ જેટલી વરિયાળી લીધી છે. તમે બધા જ જાણો છો કે વરિયાળી છે તે એકદમ સરસ ઠંડી છે અને ગરમીની સિઝનમાં રેગ્યુલર જો વરિયાળીનું સેવન કરવામાં આવે ને તો ગરમીથી થતી એસિડિટી, ઊણવા, આફરો, ગેસ થવો જેવી અનેક સમસ્યાઓથી રાહત મળી જાય છે અને શરીરને એકદમ સરસ ઠંડુ અને તરોતાજા રાખે છે. તો અહીં મેં આવી રીતના જે લખનવી વરિયાળી આવે છે તે લીધેલી છે, પણ જો તમને લખનવી વરિયાળી ન મળે તો તેના બદલે તમે રેગ્યુલર વરિયાળી પણ લઈ શકો છો. તેની સાથે અહીં મેં 20થી 25 નંગ જેટલી એલચી લીધેલી છે. એલચી પણ આપણે જાણીએ જ છીએ કે તાસીરમાં એકદમ સરસ ઠંડી છે, તેમજ ગરમીમાં મોઢામાં જો દુર્ગંધ આવતી હોય તો તે આનાથી દૂર થઈ જશે અને એસિડિટી નહીં થવા દે અને એકદમ સરસ ઠંડક આપશે. તેની સાથે અહીં મેં 2 નાની ચમચી જેટલા કાળા મરીના દાણા લીધેલા છે. કાળા મરી નાખવાથી એક તો ટેસ્ટ સરસ આવે છે અને કાળા મરી પાચન ક્રિયામાં મદદ કરે છે. તમને એમ થતું હશે કે કાળા મરી ગરમ પડે, પણ આપણે આ શરબત બનાવીશું એની તાસીર ઠંડી છે એટલે કાળા મરીની અસર ઓછી થઈ જશે, એટલે જરાય પણ ગરમ નહીં પડે. તેની સાથે અહીં મેં 2 ચમચી જેટલી ખસખસ લીધેલી છે. ખસખસ પણ તમે બધા જાણો જ છો કે તાસીરમાં એકદમ સરસ ઠંડી છે અને કબજિયાત થતી અટકાવે છે અને ઉનાળામાં તો આ લેવી જ જોઈએ. પણ જો તમારે ખસખસ ન લેવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ હું આ શરબતમાં જનરલી નાખતી હોઉં છું. તેનાથી ટેસ્ટ સરસ આવે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો વરિયાળીને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેની અંદર 3 કપ જેટલું પાણી નાખી અને આને પલાળવાની છે. અને બીજા એક બાઉલની અંદર આપણે એલચી, કાળા મરી અને ખસખસને પલાળી દઈશું. આ બંને વસ્તુને આપણે આખી રાત પલાળવા દેવાની છે, પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે 5 કલાક પલાળો તો પણ ચાલે. આને આવી રીતના પાણીમાં પલાળવાથી તેની જે ઠંડક આપવાની ઇફેક્ટ છે શરીરમાં એ બમણી થઈ જાય છે, વધી જાય છે. તો આને આપણે ઢાંકી અને આખી રાત માટે રાખી દઈએ એટલે એકદમ સરસ તે સોફ્ટ થઈ જશે અને ફૂલી જશે. તો જો લગભગ આખી રાત રાખ્યા પછી બીજા દિવસે સવારે આપણે જોઈ લઈએ, એકદમ સરસ તાજી વરિયાળીની સુગંધ આવી રહી છે. આખું ઘર સુગંધથી મહેકી રહ્યું છે. એલચીની પણ એટલી જ સરસ સુગંધ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે એલચી એકદમ સરસ આપણી ફૂલી ગઈ છે. તો હવે એક મિક્સર જારની અંદર આપણે આને પીસવાનું છે. આપણે વરિયાળીને પાણી સહિત જ પીસીશું, પણ બધું એકસાથે નહીં આવે એટલે હું આને 2 બેચમાં ગ્રાઇન્ડ કરું છું. પહેલાં મેં થોડીક વરિયાળી લઈ લીધી છે અને આ પાણી સહિત એડ કરી દઈશું અને બાકીની વરિયાળી અને જે પાણી છે તે પછીથી આપણે પીસી લઈશું. તો આને આપણે ગ્રાઇન્ડ કરી અને જરૂર મુજબ 1 કપ જેટલું પાણી નાખીને ફરીવાર પીસી લઈશું. તો જો આની પેસ્ટ બનાવી લીધી છે અને પેસ્ટ બનાવવામાં મેં 1 કપ જેટલું પાણી વધારે એડ કર્યું હતું. એકદમ સરસ આવી રીતના સ્મૂથ પેસ્ટ બની જશે. તો હવે જે કડાઈની અંદર આપણે શરબત બનાવવું છે ને એ જ કડાઈ લઈ લઈએ. તેની ઉપર એક ગરણો રાખી અને એક પાતળું કપડું રાખી દઈશું અને તેની અંદર આ પલ્પ નાખી અને ફરીવાર મિક્સરમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને હલાવીને આની અંદર નાખી દઈશું. અને હવે એકદમ દબાવીને આને નીચોવી લઈએ એટલે એકદમ તાજો ચોખ્ખો વરિયાળીનો આપને રસ મળી જશે. વરિયાળીનું શરબત રેડીમેડ પણ મળતું જ હોય છે, પણ એમાં એસેન્સ નાખેલું હોય છે, જ્યારે આ પ્યોર થશે. હવે આ જે નીચોવેલો પલ્પ છે ને એને ફરીવાર મિક્સરમાં લઈ લઈશું અને બાકીની વરિયાળીને પાણી હતું તે પણ આની અંદર નાખી દઈએ અને આ બંનેને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી કપડાથી આપણે ગાળી લઈએ રસને. તો અહીં મેં બધો જ વરિયાળીનો રસ આવી રીતના ગાળી લીધો છે. અને હવે ઉનાળામાં સરસ પેટને ઠંડક આપે એવી વસ્તુ આની અંદર આપણે ઉમેરીશું અને તે છે સાકર અથવા તો જેને મિશ્રી કહે છે. આમાં પ્રોસેસ નથી કરેલી હોતી એટલે આ એકદમ સરસ પ્યોર છે અને ખાઈ શકાય છે. તો અહીં મેં 1 વાટકી વરિયાળીની સામે 2 વાટકી સાકરને પીસી લીધી છે. આવી રીતના પીસીને લેવાથી આપણું કામ સરળ અને જલ્દી થઈ જાય છે. વજનથી જોઈએ તો લગભગ અડધા કિલા જેવી સાકર મેં લીધી હતી. તો આને મિક્સ કરીને હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ. ગેસ ઉપર મૂક્યા પછી આપણે આને ફૂલ ફ્લેમ પર પકાવવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું, કન્ટિન્યુઅસ હલાવવાની જરૂર નહીં પડે, પણ આને આપણે એકદમ સરસ ઘાટું કરવાનું છે.
અત્યારે જો એકદમ પાણી જેવું લાગી રહ્યું છે, ચમચાની પાછળ જરાય કોટ નથી થતું, તો આપણે આને ઉકાળીશું અને લગભગ અડધાથી 1 તાર જેવી ચાસણી થાય ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહેવાનું છે. તો જો થોડીક જ વારમાં આનો કલર પણ ઉકળીને બદલાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં સિરપ ઘણું ઘાટું થઈ ગયું છે આપણું. આપણે ચમચાની પાછળ જરાક લાઈન કરીને જોઈશું તો આછું એવું કોટિંગ દેખાઈ રહ્યું હશે તમને. અને સાથે જ આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ ચીકાશ આવી ગઈ છે, લગભગ અડધા તાર જેવું થવા લાગ્યું છે. તો બસ હવે આને આપણે વધારે નહીં ઉકાળીએ, કેમ કે ઠંડુ થયા પછી આ હજી વધારે ઘટ થશે. મેં આની અંદર કલર નથી નાખ્યો, પણ તમે ઈચ્છો તો ગ્રીન ફૂડ કલર 2 થી 3 ડ્રોપ્સ નાખી શકો છો, જેનાથી એકદમ સરસ ઘાટો ગ્રીન કલર આવશે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું, જેને સરકો કહે છે, જે આપણે ચાઇનીઝ આઇટમમાં વાપરતા હોઈએ છીએ તે જ વિનેગર મેં અહીં નાખ્યું છે. આવી રીતના થોડુંક વિનેગર નાખવાથી આપણે જ્યારે આ શરબતને ફ્રીજમાં મૂકીશું ને તો તે ક્રિસ્ટલાઇઝ નહીં થાય અને ટેસ્ટ પણ સરસ આવશે. તો આને નીચે લઈને ઠંડુ થવા દઈએ. તો જો આપણું આ શરબત એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો કોઈ પણ જાતની ઝંઝટ વગર અને ખૂબ જ ઓછી કિંમતમાં ઘરે આવી રીતના પ્યોર વરિયાળીનું શરબત બનાવીને રાખી લેશો ને તો આખો ઉનાળો ચાલશે અને રોજે તમે આ પી શકો છો. ખાસ કરીને જો તમને ઉનાળામાં એસિડિટી, પિત્ત કે વાયુની તકલીફ રહેતી હોય ને તો આ રેગ્યુલર પીશો ને તો એ તકલીફ તમારી દૂર થઈ જશે. તો અહીં મેં આવી રીતના વરિયાળીના શરબતને કાચની બોટલની અંદર ભરી લીધેલું છે અને હવે આમાંથી શરબત કઈ રીતના બનાવું તે પણ બતાવી દઉં. અહીં મેં 4 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે. આ મેં ગાયનું દૂધ લીધેલું છે ઘરનું, અને મલાઈ ઉતારેલું દૂધ છે. તો 4 ગ્લાસની અંદર આપણે લગભગ 8 થી 10 ચમચી જેટલું આ પ્રીમિક્સ આપણે બનાવ્યું છે વરિયાળીના શરબતનું તે નાખી દઈશું. પછી તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે, તમારે વધારે નાખવું હોય તો વધારે પણ એડ કરી શકો છો. તો જોયું તમે, અડધી મિનિટની અંદર એકદમ તાજું આપણું વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. અને આ શરબત એટલું રિફ્રેશિંગ છે ને કે જો તમે જોબ કરતા હોય તો ઓફિસેથી આવ્યા પછી ગરમીમાં એક સરસ ઠંડો ગ્લાસ પી લેશો ને તો બધી જ થકાવટ છે તે દૂર થઈ જશે. ઉપરથી આની અંદર થોડાક ડ્રાયફ્રૂટ અને ગુલાબની પાંખડી નાખીને આને આપણે ગાર્નિશ કરી લઈશું. આ નાખવું બિલકુલ ઓપ્શનલ છે, પણ એક વખત જો તમે ક્યારેક ઘરે ટ્રાય ન કર્યું હોય ને તો આ વરિયાળીનું શરબત જરૂરથી ટ્રાય કરજો. એકદમ રિફ્રેશિંગ છે અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાને પીવાની મજા આવી જશે. અને તમે ઈચ્છો તો દૂધની બદલે પાણીમાં પણ આ શરબત બનાવી શકો છો. તો 2 ગ્લાસ પાણીની અંદર આપણે 4 થી 5 ચમચી જેટલું આ સિરપ નાખીને આને મિક્સ કરી લઈશું અને આને સર્વ કરી દઈએ. તો ઉનાળાની ગરમીને કાપવાનો એક સરસમાં સરસ ઉપાય એટલે આ વરિયાળીનું શરબત. આ વરિયાળીના શરબતની સુગંધ જ એટલી સરસ આવે છે ને કે એની સુગંધથી જ આપણું મન અને શરીર બંને એકદમ તરોતાજા થઈ જાય છે અને ઘરમાં નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધાને પીવાની મજા પડી જશે. તો આજની આ રેસીપી તમને બધાને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.